ચંદ્રાવતી નામે ખૂબ જ સુખી નગરી હતી. આ નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું અને રાણીનું નામ રૂપમતી. રૂપમતીમાં નામ પ્રમાણે રૂપ અને ગુણવાન રાણી હતા. ભક્તિભાવ, સત્ધર્મ પણ ચાલવું રાણીના આદર સંસ્કાર હતા. અને રાજા ચંદ્રસેનની નગરીમાં કોઈ પણ જાતનું દુઃખ ન હતું. બધે જ શાંતિ શાંતિ હતી. રાજાને 2 કુંવરો હતા. કુંવરો પણ ગુણિયલ અને રૂપવાન અને સુશીલ હતા. અને એક દિવસ થયું એવું, અરે દાસી, જરા મારી પાસે તો આવો તો. મહારાણીની જય હો. અરે દાસી, આ સામે તો છો. આજે સવારની જોઉં છું દાસી. આ બહેનોના ટોળા ઉમટી પડ્યા છે અને આ બહેનો બધી શેની પૂજા કરતી હશે દાસી? આ પૂજા કરવાથી શું લાભ થાય છે દાસી? જરાક તું જઈને જાણી આવ ને. ભલે મહારાણી. અરે મહારાણીજી, આ બધી બહેને તો દશામાના વ્રત કરે છે. આજે દિવાસો છે. દિવાસો એટલે કે દશામાના વ્રત. દશામાના વ્રતનો ખૂબ જ મહિમા મોટો છે. આજે જેના ઘરે સંતાન ન હોય તેના દશામાના વ્રત રહેવાથી તેના ઘરે પારણા બંધાય છે. રીતિ સિદ્ધિના ભંડાર ભરાય છે. દશામાના વ્રતમાં માટીની સાંઢરી લઈ પૂજા ભક્તિ કરાય છે. 10 દિવસની સ્થાપના. આમ દશામાના વ્રતનો મહિમા ખૂબ જ મોટો છે રાણી સાહેબ. અરે દાસી, તું તો આ બહુ સારી વાત જાણી આવી. દશામાનો મહિમા આટલો મોટો છે અને બધી બહેનો દશામાના વ્રત કરે છે અને આ દશામાં ભક્તોના દુઃખ દૂર કરે છે અને જેના ઘરે સંતાન ન હોય એના ઘરે દશામાં પારણા બંધાવે છે. અરે દાસી, મારા હવે પણ ઉમંગ થાય છે દાસી. મારે પણ દશામાના વ્રત કરવા છે દાસી. હું છે ને મહારાજને પૂછી લઈશ દાસી. મારે પણ દશામાના વ્રત કરવા છે. ભલે દાસી, તું જા. હું પણ મારા મહારાજને પૂછી લઉં. મારે પણ દશામાના વ્રત કરવા છે. દશામાં હવ રક્ષા કરશે. મારા સંતાનની પણ રક્ષા કરશે. મારે પણ દશામાના વ્રત કરવા છે. અરે મહારાજ, કાલે મેં આપણા મહેલના ઝરખામાંથી જોયું તો કેટલી બાયુના ટોળા ઉભરાણા હતા. પછી મેં દાસીને પૂછવા મોકલી કે જાને પૂછ્યા ને આ શું હતું આપણા. તો દાસી પૂછવા ગઈ અને આવી તેને એમ કીધું કે બધી બાયુ દશામાના વ્રત કરે છે. તો મહારાજ, મને પણ હવે વ્રતનો ઉમંગ છે કે હું પણ દશામાના વ્રત કરું અને દશામાં દુઃખીઓના દુઃખ હરનાર એવી માં દેવી દશામાં મને પણ હવે હરખ થાય કે હું માં દશામાના વ્રત કરું. અરે રાણી, ગાંડા થઈ ગયા છો તો કે શું? આ ગરીબો માટે વ્રત છે. આ વ્રત તો ગરીબો ગુરબા માટે દશામાના વ્રત છે. અને આપણી પાસે તો બધી જાતની સંપત્તિ છે. જેની પાસે સંપત્તિ નથી હોતી, જેની પાસે સુખ નથી હોતા, એ આ વ્રત કરે. અને આપણી પાસે તો બાગ બગીચા, જાયદાદ, મિલકત, જમીન, આમ બામ ને ઠામ બધી જાતનું સુખ છે. આપણી માટે આ વ્રત નથી. માટે તમને કહી દઉં છું કે આ વ્રત આપણે નથી કરવાના. આ વ્રત તો ગરીબો માટે છે. આ વ્રત તો ના ના મહારાજ, આવું અભિમાન ન કરશો. આ બધું આપણી પાસે છે, એ પણ માતાજીની દયાથી જ છે. અને જો હું આ દશામાના વ્રત કરું તો એ મને હરખ જાગ્યો છે. અને જો આ બધું આપણી પાસે છે અને કાલ ન પણ હોય, એટલે આવું અભિમાન ન કરાય મહારાજ. ના ના ના, એકવાર કીધું ને, મારા રાજમાં આવા દોરા ધાગા કે ધોમ થતી કરવાની જરા પણ જરૂર નથી. માટે તમને કહી દઉં છું રાણી કે આ વ્રત તો તમારે નથી કરવાના, નથી કરવાના, નથી કરવાના. હે દશામાં, મારા નાથથી કઈ ભૂલ થઈ હોય તેને માફ કરજો દશામાં. હે દશામાં, મને માફ કરજો માં, મને માફ કરજો. એ હવે રડવાનું બંધ કરો અને જાઓ રાણીવાસમાં. આવા ફેન ફતુર કે ધોમ થતી મારા રાજમાં નહીં ચાલે. ચાલો રાણીવાસમાં જાઓ, કામ કરો તમારું. આવા ફાલતુ વ્રત નથી કરવાના થતા. કીધું ને એકવાર કે દશામાના વ્રત ગરીબ ગુરબા માટે છે, આપણા માટે નથી. ચાલો જાઓ રાણીવાસમાં તમે. આવા કઈ વ્રત હોતા હશે, ખાલી નીકળાય દશામાં વાળા.
છું. આ દુનિયામાં લોકો મને દશામાં નામે પૂછે છે. તારી પાસે બધી જાતનું સુખ છે, એ બધી કૃપા મારી છે, પણ તે તારી રાણીને મારા વ્રત કરવાની ના પાડી. તે મારા વ્રતનું અપમાન કર્યું. અરે રાજા, જા, હવે તારે બધી જાતના દુઃખો ભોગવવા પડશે. આનું પરિણામ હવે સારું નહીં આવે. ઓ રાજન, આનું પરિણામ હવે સારું નહીં આવે. તારા મનમાં જે ખોટું અભિમાન છે એ તો તારે ઉતારવું જ પડશે રાજન, ઉતારવું જ પડશે. જા, હવે તારું પતન થશે. હું દશામાં તારા પર કોપાયમાન થાઉં છું. જા, હવે તારા રાજ ઉપર તારા દુશ્મનો ચડાઈ કરશે અને તું તારું રાજ ખોઈ બેસીશ રાજન. હવે તું તારું રાજ ખોઈ બેસીશ. અરે ના, તમારું મોઢું કેમ ઉતરી ગયું? અરે તમને શું થયું? મને જણાવો. અરે રાણી, બહુ ભયંકર સપનું આવ્યું. રાણી, બહુ ભયંકર સપનું આવ્યું. અરે રાજન, તમારા સપનાની વાત કરો મને. અરે રાણી, તમે સાચું કહેતા હતા. દશામાનો અનાદર કરવો સારું નથી. મને દશામાં સપને આવ્યા અને માં કોપાયમાન થયા એવું બોલ્યા અને દુશ્મન રાજા, પાડોશી દેશના રાજાએ આપણા રાજ ઉપર ચડાઈ કરી. રાણી, આપણી સેના ઓછી પડી. રાણી, આપણી સેના ઓછી પડી. હાલો, ભૂગર્ભ માર્ગેથી આપણા કુંવરોને લઈ લ્યો. હાલે નીકળો રાણી, આપણો જીવ બચાવો. રાણી હાલો, આપણું દુશ્મન, આપણું રાજ ખોવાઈ ગયું. રાણી ભાગો, આપણા કુંવરોને લઈ લ્યો. રાણી ભાગો. મહારાજ, હવે મારાથી આ કુંવરોની દશા નથી જોવાતી. આવા ફૂલ જેવા કુંવરો અને બબે દિવસથી કઈ પેટમાં અન્નનો દાણો નથી પડ્યો અને આજ તો સવારના આખો દિવસ મહારાજ પાણી પાણી કરે છે. મહારાજ, સામે જોવો, વાવ દેખાય છે. હા રાણી, સામે વાવ દેખાય છે. અરે, અન્નનું મેળું તો કાંઈ નહીં. હાલો, પેટમાં પાણી પડશે ને તો પણ બાળકોને શક્તિ રહેશે. હાલો રાણી, વાવમાં ઉતરીએ. આ બાળકોની તરસ છીપાવીએ. રાણી હાલો. હાલો. અરે મારા કુંવરો, જાઓ, પાણી પી લે. મારા કુંવરો, જાઓ, વાવમાં ઉતરો, જાઓ. રાણી, કુંવરો પાણી પી લે, પછી આપણે પાણી પી લે. રાણી હા મહારાજ. અરે રાજન, હું દશામાં હવે તારા કુંવરો પણ ખેંચી લઉં છું. અરે મહારાજ, અરે જો તો ખરા, આ મારા ફૂલ જેવા કુંવરોને આ વાવ ફરકી ગઈ. મહારાજ, આ વાવ ફરકી ગઈ. અરે રાણી, આપણી શું ભૂલ થઈ હશે કે ફૂલ જેવા કુંવરોને આ વાવના પાણી ભરકી ગયા? રાણી, વાવના પાણી ભરકી ગયા. અરે મહારાજ, આ તો દશામાનો કોપ છે. મહારાજ, અરે રાણી, આવા થોડા કોપ હોય કાંઈ?
મારા ફૂલ જેવા મોતી જેવા દીકરાઓને આ વાવ ફરકી ગઈ આવા થોડા કોપ હોય રાણી. અરે મહારાજ, જયારે આપણા હાથમાંથી આ રાજપાઠ ગયું ને ત્યારે મને આટલું દુઃખ નતું થયું મહારાજ, આટલું દુઃખ નતું થયું. કેમ કે હું મારા રાજકુંવરો ભેગા લઈને નીકળી હતી અને આજે તો એને આ વાવ ભરખી ગઈ, મારા રાજકુંવરોને આ વાવ ભરખી ગઈ. કારણ કે તમે દશામાનો અનાદાર કર્યો હતો એટલે મેં આજે મારા આંખના રતનો ખોઈ બેઠી મહારાજ, મારા આંખના રતનો ખોઈ બેઠી. અરે રાણી રોમાં, રાણી રોમાં. હું કાંઈ ન કરી હઈ ગઈ મહારાજ, હું કાંઈ ન કરી હઈ ગઈ. હા રાણી, તમારી વાત હા વાંચી રાણી, હા વાંચી. નક્કી દશામાંનો કોપ ઉતરો, નક્કી દશામાં આપણા ઉપર કોપાયમાન થયા રાણી. તમે વિલોપાત કરો માં, માતાજી હવ હારાવાના કરશે. દશામાંનો કોપ શાંત થશે ને બધું સારું થઈ જશે રાણી. ધીરજ ધરો રાણી, ધીરજ ધરો. આ ફૂલ જેવા રતનો ખોયા ઈ પાછા તો આવવાના નથી રાણી. હાલો રાણી, ઉભા થાવ રાણી, ઉભા થાવ. મને તો બહુ તરસ લાગી. હા રાણી, ચાલો. સામે વાડી દેખાય છે, ફૂલ છોડની વાડી છે. ત્યાં પાણીની કમી નહીં હોય. હાલો, ત્યાં કોક વાડી પણ દેખાય છે. હાલો. અરે રાણી, જો તો ખરી, આપણા પગ મૂકતા વેત જ આ વાડીના ફૂલ બધા કરમાઈ ગયા. અરે આ કેવો કોપ રાણી, આપણી કેવી દશા. હા રાજન, જો તો ખરા આ આપણી કેવી દશા છે. હલો ઓય, આ વાડીના ફૂલ કેમ હુકાઈ ગયા? હાલો હાલો, બહાર નીકળો. આ તમારા પગથી તો વાડીના ફૂલ બધા હુકાઈ ગયા મારે. હવે હાલો હાલો, બહાર નીકળો. અરે અરે રાણી, અરે મહારાજ, આ આપણી કેવી દશા જો તો ખરા. હું એક દિવસ મહેલમાં રાજ કરતી હતી અને મહારાણી હતી અને હોનાના હિંડોળે ઝૂલતી હતી મહારાજ. અને આજે તો મને ધક્કો મારીને કાઢી મૂકે હે મહારાજ, કાઢી મૂકે હે. અરે રાણી, તમે કલ્પાંત ન કરો. આ તો જરૂર દશામાંનો કોપ રાણી. નકર આ આપણી રૈયત કહેવાય. આપને થોડા કાઢે આપણા કેવા માન સન્માન હતા રાણી. પણ આજ આપણી દશા તો જો રાણી, આપણી દશા તો જો. હાલો રાણી, આગળ હાલો. જો રાણી, સામે જે નગર દેખાય છે ને એમાં મારી બેન રહે છે. આ નગર મારી બેનનું છે રાણી. શું મહારાજ, આ નગરમાં મારી સગી નણદલ રહે છે? હા રાણી, ચાલો બેનને મેલમાં સંદેશો મોકલાવીએ ગામના કોક ભેગો. એટલે બેન વાતે ગાતે આપણા સામૈયા કરશે અને રાજમાં પધરામણી કરાવશે રાણી. અરે મહારાજ, તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત કહું. બોલો ને રાણી. અરે મહારાજ, આપણા તો ગ્રહ ફરી ગયા છે અને માં જાતા તમારા ભાઈબંધ મુખે મોઢું ફેરવી લીધું અને વાડીમાં ગયા તો ઓલા ફૂલ કરમાઈ ગયા અને જોત જોતા આપણે ઓલી વાવમાં ગયા તો આપણા કુંવરો તણાઈ ગયા અને મારી સામે ફરખી ગઈ ઓલી વાવ. આપણા કુંવરને મારી સામે ફરખી ગઈ. તો શું તમારી સગી બેન આપને અહીંયા બોલાવશે? અરે રાણી, અખતરો કરવામાં શું જાય છે? મારી માં જણી બેન છે. કદાચ ગમે એવા ગ્રહ ખરાબ હોય, ગમે એવી દશા ખરાબ હોય, પણ એક ભાઈને કોઈથી જાકારાની બેન ન આપે રાણી. ચાલો આપણે જે પણિહારી જાય છે એને સંદેશો મોકલાવી રાણી. હાલો. અરે પાદરની પનિહારી બેન, તમે ઓલા સામે નગરમાં જઈને કેજો ને ત્યાં મારી નણદર રહે છે કે ચંદ્રાવતી નગર થી એના ભાઈ ચંદ્રસેન અને ભાભી રૂપમતી પધાર્યા છે. એ હા, ભલે ત્યારે.
રાણીબા, પાથરમાં તમારા ભાઈ ચંદ્રસેન અને રાણી રૂપમતી આવ્યા છે. અરે દાસી, શું વાત કરસ? આટલા વર્ષે મારા ભાઈ ને મારા ભાભી આવ્યા, પણ દાસી મારે જતો ના પાડી કે હવે તારો ભાઈ આવશે તો મને આ મહેલમાં નહીં ગમે, હું શું કરું? તો દાસી તું અહીં ઉભી રહી. અરે દાસી, હાલે આમાં સુખડી અને સોનાનું સાંકડું છે, મારા ભાઈને દઈ દે છે. ભલે. બેન, આ તમારે નોંધાએ મોકલું છે. ભલે બેન, તમારો આભાર. રાણી વિહામો લે, હાલો આ ખોલી એટલે શું મોકલાવ્યું છે. હા, હાલો. અરે રાણી, આ તો જો, આમાંથી કાળા પથરા નીકળ્યા. અરે આ હુફારા મારતો કાવતરો નાગ. અરે રાણી, એક સગી બેન, માં જણી બેન પોતાના ભાઈને થોડી મારવા માંગતી હોય, નક્કી દશામાનો કોપ છે. રાણી, નસી દશામાનો કોપ છે. લાવો આ ગાગરને અહીંયા જ ઢાંકી દઈ અને દાટી દઈ. હા મહારાજ, આ ગાગરને હાલો અહીંયા જ દાટી દઈ. અરે મહારાજ, હવે મારાથી નહીં હલાય. હવે મારામાં જરાય તાકાત નથી મહારાજ. કેટલા દિવસ થયા પેટમાં અન્નનો દાણો નથી પડ્યો. અરે રાણી, ભૂખ તો મને પણ લાગી છે. રાણી, મને લાગે છે આ ચીભડાનો વેલો છે. રાણી જો, અહીંયા મોટું ચીભડું પણ છે, પણ કોઈ આજુબાજુમાં દેખાતું નથી. રાણી ચાલો તો આ ચીભડું લઈ લઈએ આપણે. ચાલો રાણી, ચાલો. અરે મહારાજ, તમે આ ચીભડું તો લઈ લીધું, પણ અત્યારે સંધ્યા ટાણું થવા આવ્યું છે અને આપણે નિયમ છે કે સંધ્યા આરતી થઈ જાય પછી જ ભોજન આરોગવાનું. તો મહારાજ અત્યારે આને રાખી દો ઢાંકીને, આપણે પછી ભોજન કરી લેશું. સાચી વાત તારી રાણી, અત્યારે રાખી દઈ અને ઓલા ઝાડના નીચે આપણે ઘડીક વિશ્રામ કરી. રાણી હાલો. જા, આ ચીભડામાંથી હવે રાજાના કુંવરનું મસ્તક થઈ જશે. અરે મહારાણી, આ તો જો, કોક રાજાના કુંવરનું મસ્તક. હા મહારાજ, આ તો કોક રાજાના કુંવરનું મસ્તક થઈ ગયું. આ ચીભડામાંથી મસ્તક કેમ થઈ ગયું રાણી? કેમ થઈ ગયું? જો તો ખરી, સામેથી સૈનિકો આવે છે, રાજના સૈનિકો આવે છે. કે અમે નથી માર્યો, અમે નથી માર્યો રાજાના કુંવરને, અરે અમે નથી માર્યો. મહારાજ, આપણા ઉપર કેવો કોપ ઉતર્યો. મને તો મનમાં એવું લાગે છે કે તમે દશામાની અવગણના કરી ને ત્યારથી તો આપણા ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે મહારાજ. રાણી સાચી વાત છે તારી, હું જ પાપ્યો. મેં જ દશામાના વ્રતની અવગણના કરી. મેં તને વ્રત કરવાની ના પાડી અને આપણા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. અરે રાજપાટ કયું, આપણા ફૂલ જેવા કુંવરો ગયા ઈ તો ઠીક, પણ આપણી રૈયતે પણ આપને સ્વીકાર્યા નહીં, માળીએ કાઢ્યા. જોત જોતામાં એક ચીભડું રાજાના છોકરાનું કુંવરનું માથું થયું. રાણી, આ દશામાનો કોપ છે. રાણી, દશામાનો જ કોપ છે. હવે શું કરવું આપણે? પણ મહારાજ, હવે તો આખું ઉઘાડીને તો સામે દુઃખના ડુંગર જ દેખાય છે મહારાજ. પણ મહારાજ, છોરું કછોરું થાય, માવતર ક માવતર ન થાય. મહારાજ, તમે દશામા ઉપર શ્રદ્ધા રાખો તો આ અષાઢ માસથી જ હું દશામાના વ્રત કરું. ભલે રાણી, તમે પ્રધાનને વાત કરો. જો પ્રધાન સારો માણસ હોય, આ રાજનો ભલો માણસ હોય તો માના વ્રતનો પૂજાપો લઈ આવી દેશે. જાઓ રાણી, હું અહીંયા બેઠો છું, તમે વાત કરો. અરે સિપાઈ,
હું પણ એક દિવસ આવા જ રાજની એક રાણી હતી, પણ શું કરું, અમારા કેવા કરમ કે અમારે આવી દશા જોવી પડે છે. હું પણ એક દિવસ આવા કેદની કેદી જ છું હવે. પણ વીરા, અમારા હોય તો દશામાનું વ્રત કરવાની ઉમંગ જાગી છે. વીરા, તો હું તને કહું, તું મને સામગ્રી લઈ આવી આપીશ? એક દશામાની મૂર્તિ, બાજોટ, લોટો, નારિયેલ, કંકુ, ચોખા અને એક 10 ગાંઠનો સૂતરનો તાતણાનો દોરો. જાને મારા વીરા મને લઈ આવી આપીશ. અને દશામાં અમારા ઉપર ક્રોપનમાન થયા છે, જો એ શાંત થઈ જાય તો અમારી દશા સુધરી જાય મારા વીરા. હું મારા વીરા, તું મને ના નો પાડતો મારા વીરા. આ તારી બેનને તું ના નો પાડતો. ભલે, આ તો માતાજીનું કામ છે, એમાં હું ના નહીં પાડું. હાલો હમણાં લઈ આવું. આ લ્યો, આ માની મૂર્તિ અને પૂજા કો. જો રાજન, સિપાહીએ મને આ વ્રત કરવાની સામગ્રી બધી લઈ આપી. દશામાની દયા થઈ ગઈ રાણી. હરખેથી માં દશામાના વ્રત કરો રાણી, વ્રત કરો. ભક્તોની ભીડ ભાગવા હે માડી થઈને આવે રખવા, પણ મામ તાળું મારી દશા બાવડી જ રે. અરે રે વો હેતી જમાડે કંસાર. બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. હે રાજા ચંદ્રસેન, રાણી રૂપમતી, તમારી ભક્તિ સાચી છે. તમારી ભક્તિથી હું દશામાં પ્રસન્ન છું. તમારી પૂજા ભક્તિ અને મારા વ્રત, મારી પૂજા ભક્તિ તમે સાચા મનથી કરી છે. હવે હું મારો કોપ પાછો લઉં છું અને હું દશામાં તમારી દશા વર્તી કરું છું. હે રાજન, તે જેને કાળ કોટરીમાં કેદ કર્યા છે ને, એ તારા કુંવરને મારનાર નથી, પણ મારા ભગતો છે. અરે તારો કુંવર તો તારાથી રિસાઈને એના મામાના ઘરે જતો રહ્યો છે અને તારા કુંવરને કાંઈ નથી થયું. અને તે જેને કેદ કર્યા છે ને, એ ચંદ્રાવતી નગરીના રાજા ચંદ્રસેન અને રાણી રૂપમતી છે. એને મારા વ્રતનો અનાદાર કર્યો હતો, એટલે મારો કોપ એના ઉપર હતો. પણ કાલ સવારે તું એ બેયને છોડી દે છે અને કાલે સવારે તારો કુંવર પણ હેમખેમ પાછો આવી જશે. જા, હું દશામાં તને કહું છું. રાજા, તમે કેદમાંથી છૂટી ગયા છો. માન સન્માનથી જાઓ તમારા રાજમાં. જો રાજન, જો આ દશામાના પ્રતાપથી આપણી દશા વળતી દેખાય છે. હા રાણી, દશામાના વ્રતનો મહિમા અનેરો છે. હાલો રાણી, લઈ લ્યો દશામાની મૂર્તિ, આપણે આપણા રાજ તરફ પ્રણય કરી.
મારી બહેનનું નગર આવ્યું અને બેને જે માટલી મોકલી હતી જે પિત્તળની થઈ ગઈ હતી તે જોવી, અહીંયા દાટી હતી ને, હાલો તે કાઢી જોવી. અરે રાણી, જો તો ખરી, આમાં સુખડી છે અને સોનાનું સાંકળું છે. મેં કીધું તું ને, એક પોતાની બેન ગમે એવી ભાઈ ઉપર ગ્રહ દશા હોય પણ પોતાની બેન પોતાના ભાઈને થોડી મારવા માંગે. જો સોનાનું સાંકળું બેને મોકલ્યું હતું અને આ ગાગર પણ સોનાની થઈ ગઈ છે. રાણી, હા રાજન, આપણી દશા તો વળતી જણાય છે. દશામાના પરચા તો અપરંપાર છે રાજન. હા રાણી, એ જો તો ખરી, સામે નગરમાંથી બેન સામૈયા લઈને આવે છે. અરે મારા ભાઈ, અરે મારા વીરા, અરે ભાઈ, અરે ભાભી, તમે અરે ભાઈ, અરે ભાભી, તમારા બનાવી પર રાજ હવે ઘોડાગાડીની પાલખી લઈને હાલો. અરે બેન, પછી ક્યારેક પધારશું, અત્યારે રાજ તરફ જવું છે. રાજ દુશ્મનોએ ઘેરી લીધું છે. અરે ના ભાઈ, એ દુશ્મને જે તમારું રાજ ઘેરી લીધું હતું ને, એ દુશ્મનો પણ વયા ગયા. હાલો હવે પાછા તમારા રાજમાં. જો સ્વામીનાથ, આ દુશ્મનોએ આપણું રાજ ઘેરી લીધું હતું, એ દશામાએ આપણું પાછું આપી દીધું. માં દશામાના પરચા તો અપરંપાર છે. હા રાણી, આપણી દશા વળતી જણાય છે. દશામાના પરચા અપરંપાર છે. બેન, અમે તારા ઘરે પછી આવશું, અત્યારે રાજ તરફ જવું છે. ભલે ભાઈ. મારા વીરા, તને જાજી ખમા. અરે મહારાજ, આપણી દશા ખરાબ હતી ત્યારે રાજપાટ સુખ સમૃદ્ધિ બધું વહી ગયું હતું અને મારા બે આંખના રતનો જેવા કુંવરો પણ વહી ગયા હતા. એને ઓલી વાવ ખર્ચી ગઈ હતી અને આજે આપણી દશા બદલી છે તો ઓલા ગામના બધા આપણાથી મોઢું ખરવી લીધું હતું. એ બધા સામેથી સામૈયા કરવા આવ્યા હતા. પણ મહારાજ, મારા જે આ બે કુંવરો વહી ગયા એ પાછા આવશે? એને ઓલા પાણી તણાઈ ગયું મહારાજ, એને કોણ પાછું કોઈ લઈ આવશે? અને રાણી, તમે ભરોસો રાખો, તમારી જ ભક્તિથી દશામાના વ્રત તમે કર્યા, એનાથી જ આપણે કારાવાસમાંથી મુક્ત થયા. રાણી, આજે જે મોઢું આપણાથી ફેરવી લીધું હતું એ કઈ કેટલો લોકો આપણે માન સન્માનથી લેવા આવ્યા, ખરે સામૈયા કરવા આવ્યા. રાણી, તમે ભરોસો રાખો, દશામાં જરૂર દશા બદલશે. જો દશામાં ધારે ને તો આપણા તણાયેલા કુંવર પણ પાછા આવી શકે. રાણી, તો તણાયેલા કુંવર પણ પાછા આવી શકે. તમે ભરોસો રાખો, દશામાં ઉપર શ્રદ્ધા રાખો, અને તમે તો મારા કરતા પણ સાચા ભગત છો. રાણી, તમે દશામાના પ્રિય ભગત છો. આજે તમારી ભક્તિના લીધે તો આટલી દશા પડી છે. રાણી, આટલી દશા પડી છે. જે વાડી સુકાઈ, આપણે પગ મૂકવાથી સુકાઈ ગઈ હતી, આજે આપણા પગેથી લીલી છમ થઈ ગઈ છે. જે ચીપડું આપણે હાથમાં હતું, રાજાનો કુંવર થઈ ગયો હતો, એ જ ચીપડાથી આજે રાજાનો કુંવર માં નાસી ગયો તો મામાના ઘરે આવ્યો છે. એ રાજને એનો કુંવર મળી ગયો છે. રાણી, અને દશામાની કૃપાથી આપણે કારાવાસમાંથી મુક્ત થયા છીએ. રાણી, ધીરજ રાખો, કલ્પાંત ન કરો. રાણી, બધું સારું થઈ જશે. રાણી, બધું સારું થઈ જશે. આ બે કુંવરો ક્યાંકથી ભૂલા પડી ગયા છે. જોવો તો ખરા, તમારા તો નથી ને આ. અરે ના, અરે મહારાજ, મારા કુંવરો બે જીવતા હે મહારાજ, બે જીવતા હે. અરે આ તો ચમત્કાર થઈ ગયો. રાણી, ચમત્કાર થઈ ગયો. દશામાં દશા બદલાવી. જોવો તો ખરી, આ વાવના પાણી તાણી ગયા હોય ઈ કુંવરો થોડા પાછા આવે. આ તો દશામાનો ચમત્કાર. આવો મારા લટકાવ, આવો આવો મારા દીકરાઓ, આવો. જેને ઓલી વાવ તાણી જાય એ દીકરાઓ કોઈ પાછા આવે. મારા લટકાવ બે પાછા આવ્યા. મારા દીકરાઓ, આ તો દશામાનો ચમત્કાર હે. અરે માડી, તમને અમારા કુંવરો ક્યાં મળ્યા? મારા કુંવરોને તો વાવ તાણી ગઈ હતી. તમને ક્યાંથી મળ્યા? અરે આ તો સાપ છે દશામાં. અરે, મેં જ તારા બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પણ રાણી, તારા કરેલા વ્રતથી હું દશામાં પ્રભાવિત થઈ છું. અરે રાણી, મારા હૈયામાં તો આનંદ જાગ્યો છે. રાણી, આનંદ જાગ્યો છે. હું દશામાં તારા બાળને પાછા મૂકવા આવી છું. રાણી, અરે રાણી, હું આજે ખુશ થઈ છું. અરે હું આજે રાજી થઈ છું. માગો બાલુડાવ, માગો તમારે જે જોઈએ માગો બાળ. હે માં,
સાક્ષાત તમે. હું તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું માં, હું કોઈ દી નહીં ભૂલું. અને મારા ધણીથી તમારા વ્રતનો અનાદર થયો તો માં, તો એને માફ કરી દેજો માં, એને માફ કરી દેજો. અને અમારાથી કોઈ કઈ ભૂલચૂક થઈ હોય માં, તો અમને માફ કરજો માં, અમને માફ કરજો. અને માં, તમે અમને જેમ દર્શન દીધા એમ બધાય દુઃખોને તમે આવી રીતે દર્શન દેતા રહેજો માં, હાજર રહેજો માં. અમને માફ કરજો માં, અમને માફ કરજો. હે દશામાં, મેં તમારા વ્રતનો અનાદર કર્યો માં, એની સજા મને મળી ગઈ છે. અમે દર રખડ્યા માં, તમારો કોપ હતો અને તમારા વ્રત કરવાથી તમારો કોપ શાંત થયો. હે દશામાં, અમારી ભૂલને માફ કરજો. માવતર કમાવતર ન થાય માં, છોરું જાણીને માફ કરજો. હે દશામાં, પણ હવેથી અમે બે માણસ કાયમ વ્રત તમારા કરશું અને દીન દુખીઓની સેવા કરશું. જે કોઈને વ્રત કરવા હશે એને અમે મદદરૂપ બનશું. હે મીનાવાડાની દેવી દશામાં, અમારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો માં, અને કાયમ દુઃખની વેળાએ હાજર થઈને સાક્ષાત ઉભા રહેજો માં. દશામાં ઉભા રહેજો. તથાસ્તુ. જે કોઈ મારા વ્રત કરશે, મારી પૂજા ભક્તિ કરશે, હું મીનાવાડાની દેવી દશામાં હંમેશા એના ભેળે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રૂંઝાડ્યા કે મારા વ્રતનો અનાદર કર્યો, એને હું દશામાં કોઈ દિવસ નહીં છોડું, કોઈ દિવસ નહીં છોડું. બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. તથાસ્તુ. બોલો દશામાની જય, દશામાની જય. હાલો રાણી, આપણે આપણા રાજમાં જઈ કુંવરોને લઈ લ્યો, માની મૂર્તિ લઈ લ્યો. આમ રાજા અને રાણીએ દશામાના વ્રત કર્યા. દશામાએ એની વળતી દશા કરી અને બંને કુંવરો દશામાએ એમને પાછા આપ્યા. અને રાજા રાણીએ 10 વર્ષ દશામાના વ્રત કર્યા અને સુખ અને શાંતિથી એનું જીવન વિતાવ્યું. જો તમને મારી આ વાર્તા અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.